નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારના જે હસ્તગત વિવિધ બોર્ડ અને નિગમ છે 65 જેટલા. તો તમામ જે બોર્ડ અને નિગમના કર્મચારીઓ છે તેમના પેન્શનમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવવાનો છે. અને સાથે જ મિત્રો, જે 30 જૂનનો જે ઇજાફો છે, એટલે કે 30 જૂનના રોજ જે નિવૃત્તિનો ઇજાફો જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો તાજેતરમાં જે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે, તે મિત્રો જે છે બોર્ડ અને નિગમના કર્મચારીઓને લાગુ પડશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ આવા ભરતીને લગતા નોટિફિકેશન, વિવિધ ભરતીને લગતા પરિણામો અને વિવિધ ભરતીને લગતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે મટીરિયલ છે તેમને સરળતાથી મળી જાય. તો મિત્રો, ગુજરાત સરકારના મહત્વનો નિર્ણય અંતર્ગત બોર્ડ નિગમના જે કર્મચારીઓ છે તેના પેન્શનમાં વધારો કરવામાં આવશે. મિત્રો, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી થશે. આવી જાહેરાત મિત્રો ગાંધીનગરથી જે છે તે ગુજરાત રાજ્યના નાણાં સચિવ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા મિત્રો ગત તારીખ નવેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત ગુજરાત સરકાર હસ્તગત કુલ 65 જેટલા બોર્ડ અને વિવિધ નિગમો અને કોર્પોરેશનના જે નિવૃત્ત કર્મચારીઓ છે તેમના પેન્શનમાં મિત્રો સરકાર દ્વારા જે 20/1/3/2020 નો જે પરિપત્ર છે તે નાબૂદ કરી અને નવેસરથી જે છે તે મિત્રો પેન્શન યોજના છે તે લાગુ કરી અને નવેસરથી પેન્શન આપવાનો વધારો કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સરકારી વિભાગના વિવિધ પેન્શન ધારકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના નાણાં વિભાગે આજે એટલે કે લાભ પાંચમના દિવસે પેન્શન ધારકોને મોટો લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે બોર્ડ નિગમના કર્મચારીઓની પેન્શન નવેસરથી નક્કી કરીને તેમાં વધારો કરાશે. આ ઉપરાંત 30 જૂનના રોજ વય મર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં વધારો આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, 30 જૂનના રોજ જે ઇજાફો છે 30 જૂનનો, એ કઈ રીતે મળે છે તે જાણીએ. તો મિત્રો, 30 જૂને કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે. ધારો કે કોઈ કર્મચારી 30 જૂન 2024 ના રોજ નિવૃત્ત થવાનો હોય તો તેણે મિત્રો 1 જુલાઈ 2023 થી લઈ અને 30 જૂન 2023 સુધી સળંગ નોકરી 1 વર્ષ કરેલી હોવી જોઈએ, જેમાં ફક્ત તે પોતાની હક રજાઓ અને જે સરકાર દ્વારા આપવામાં આવતી રજાઓ છે તે જ ભોગવી શકે છે. તે સિવાય તેણે જો કોઈ કપાત રજા ભોગવી હોય તો તે કપાત રજાઓ ગણાશે નહીં, અથવા તો જે પગાર કપાત રજાઓ અથવા તો તે માંદગીમાં ઘરે હોય તો આવી રજાઓનો તેમાં ગણતરી ન થતા 1 વર્ષની સળંગ નોકરી ન ગણાતા તેને ઇજાફો મળવા પાત્ર થશે નહીં. પરંતુ જો 1 જુલાઈ 2023 થી 30 જૂન 2023 સુધી રિટાયર થતા એટલે કે નિવૃત્ત થતો કોઈ બોર્ડ નિગમનો કર્મચારી 1 વર્ષ સુધી સળંગ નોકરી કરી હોય તો તેને જે છે તે મિત્રો 1 જુલાઈ 2024 નો જે ઇજાફો છે મોંઘવારી ભથ્થાનો તેમજ ઇન્ક્રીમેન્ટનો, આ તમામ ઇજાફાઓ જે છે તે મળવા પાત્ર થાય છે. એટલે કે પેન્શન જે છે તે 1 જુલાઈ 2024 ના રોજ જે એને ઇજાફો મળશે એ ઇજાફા પ્રમાણે પેન્શન જે છે તે નક્કી કરાશે. અત્યાર સુધી જે પરિપત્ર હતા તેમાં એવું હતું કે જે વ્યક્તિ રિટાયર થાય 30 જૂન 2023 ત્યાં સુધીના જે મોંઘવારી ભથ્થા, વિવિધ ભથ્થાઓ દર અને જે બેઝિક્સ પગાર હોય તેના પરથી મિત્રો જે છે તે પેન્શન નક્કી થતું હતું. પરંતુ સરકારે હમણાં તાજેતરમાં જ ગુજરાત સરકારના કર્મચારીઓને 30 જૂનનો જે મહત્વનો ઇજાફાનો જે પરિપત્ર કર્યો છે તેમાં જો 1 વર્ષની સળંગ નોકરી છેલ્લા વર્ષે કરેલી હોય તો તેમને મિત્રો 1 જુલાઈ એટલે કે રિટાયરમેન્ટના એક દિવસ પછીનું જે હોય નવા વર્ષનું જે એડજસ્ટમેન્ટ તે પ્રમાણે મિત્રો જે છે તે લાભ મળવા પાત્ર થશે. તો આવા કિસ્સામાં મિત્રો 30 જૂનના રોજ વય નિવૃત્ત થતા ગુજરાત સરકાર હસ્તગતના વિવિધ 65 જે બોર્ડ નિગમના કર્મચારીઓ છે તેમને પણ 30 જૂનનો ઇજાફો મળવા પાત્ર થશે. કાયમી કર્મચારીઓનું પેન્શન 100%ના ધોરણે ફરી નક્કી કરાશે. કર્મચારીઓએ પેન્શનનો વધારો લેતા પહેલા કોર્ટમાં અરજી કરેલ હશે તો તે અરજી પરત ખેંચવી પડશે. બોર્ડ અને નિગમના કોર્પોરેશનના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરાશે. નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે જે છે તે નિર્ણય લીધો છે. જો કે કર્મચારીઓએ પેન્શનમાં વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે. એટલે કે જે અરજીઓ જે લોકોએ પેન્શનમાં વધારા માટે સરકાર સામે અરજીઓ કરેલી છે તે સરકાર સામેની અરજીઓ જે છે તે વિવિધ કર્મચારીઓએ પાછી ખેંચવી પડશે. રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવે છે, જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21/3/2020 નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100%ના ધોરણે ફરી નક્કી કરાશે, જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે. તેમાં રાજ્ય નાણાં વિભાગનો એક મહત્વપૂર્ણ નિર્ણય જે છે સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે 30 જૂને વય મર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં વધારો આપવામાં આવશે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે 1 જાન્યુઆરી 2006 થી 31 ડિસેમ્બર 2022 સુધી નિવૃત્ત થયેલાને આ લાભ મળશે. મિત્રો કોને કોને લાભ મળશે? તો 1 જાન્યુઆરી 2026 થી લઈ અને 31 ડિસેમ્બર 2022 સુધી જે લોકો નિવૃત્ત થયા છે, આ તમામે તમામ જે કર્મચારીઓ છે તેમને જે વાત કરી આપણે કે 30 જૂન 1 જુલાઈથી 30 જૂન સુધી એમના નિવૃત્તિના સમયગાળા પહેલા જો સળંગ નોકરી કરેલ હશે તો તેમને મિત્રો એક વધારાનો ઇજાફો એટલે કે વધારાનો ઇન્ક્રીમેન્ટ ગણી અને તેમના જે પેન્શનમાં છે તે સરકાર નવેસરથી વધારો કરશે. સાથે જ મિત્રો જે નિવૃત્ત કર્મચારીઓ છે તેમને જે 1 જાન્યુઆરી 2006 થી લઈ અને 2022 સુધી 31 ડિસેમ્બરના નિવૃત્ત થયેલા કર્મચારીઓને જે છે આ ઇજાફો મળતા મિત્રો જે વધારાનું એરિયસ છે તે પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ધારો કે કોઈ કર્મચારી એ 31 જૂન 2008 ના રોજ રિટાયર થયો હોય તો તેને મિત્રો જે છે તે 1 જુલાઈ 2008 થી લઈ અને 31 ડિસેમ્બર 2022 સુધીના જે ઇન્ક્રીમેન્ટ છે તે ઇન્ક્રીમેન્ટ ગણી અને એ પ્રમાણે જે એરિયસ થતું હોય તે પેન્શનર્સને એરિયસ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવવાનું છે તેવું નિર્ણય કરવામાં આવે છે. આશા રાખીશું કે બોર્ડ અને નિગમના કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વનો નિર્ણય છે. મિત્રો આ જે બોર્ડ અને નિગમના કર્મચારીઓ છે તેમાં એસટી નિગમને બાકાત રાખવામાં આવ્યું છે, કારણ કે એસટી નિગમમાં કોઈ પણ સરકારી પ્રતિનિધિત્વ ન હોવાથી અને સરકાર દ્વારા કોઈ પણ જાતની ભરતી કરવામાં ન આવતી હોવાથી એસટી નિગમના કર્મચારીઓને આ જે છે તે નિર્ણય લાગુ પડશે નહીં. આશા રાખીશું કે મિત્રો આપને આ માહિતી ગમશે તો આપ આપના કલીગ મિત્રો સાથે પણ અમારી ચેનલને શેર કરશો, વિડીયોને લાઈક કરશો અને સાથે જ કોમેન્ટ પણ કરશો. જય હિન્દ, અસ્તુ.